ગુણાસ્વામીની વાત પ્રકરણ બીજું વાત 42મી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જીવ કર્મવંશ અનંત દુઃખ ભોગવે છે એમ વિચારે તો આજ્ઞામાં રહેવાય, એમ જ્ઞાનીને તો અનેક રીત છે ને વિષયનો પ્રસંગ રાખી અને નિર્વાસનિક થવાની તો આશા કોઈએ રાખવી જ નહીં. એ વાત એમ જ છે અને આજ્ઞા લોપે તેના હૈયામાં સુખ ન રહે ને જેમ ચણા અને ઘઉં આદિકમાં હિમ પડે તે ઉપરથી તો હોય એવું દેખાય પણ માહીથી બીજ બળી જાય છે કેમ થાય છે. આ જીવને માથે સાચતા વિના સ્વતંત્રપણે જીવ દેહનો જ કીડો થઈ રહ્યો છે, રહે એવો છે, એટલે ભગવાન વધતો નથી. મોટા સંતનો સમાગમ કરવાનો મહિમા કયો છે. રોટલા ખાવા મળે છે પણ કદાચ ન મળે ને રાંધેલું અન્ન માગી ખાઈને પણ સાધુનો સમાગમ કરીએ, નહીતર કાચા દાણા ખાઈને પણ સમાગમ કરીએ, નહીતર ઉપવાસ કરીને પણ સમાગમ કરીએ, અથવા લીમડો ખાઈને, નહીં તો વાયુ ભરખીને પણ આ સમાગમ કર્યા જેવો છે. અને જેને કોઈ કામ કરનારો હોય ને જેને રોટલા ખાવા મળતા હોય ને તે જો આ સમાગમ નહીં કરે તો તેને બહુ ખોટ જાશે એમ ઘણીક વાર્તા કરી. સહજાનંદ સ્વામી મહારાજની